સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદાર સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ ખાખરાડી ગામે ગેરકાયદેસર ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ખાખરાડી ગામ નજીકના સરકારી જમીન સર્વે નંબર 356 તથા ખાનગી સર્વે નંબર 358, 357, 359 પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં ગેરકાયદેસર કોલસા ખનન કરતા કુલ 15 કાર્બોસેલના કોલસાના કૂવા મળી આવ્યા હતા. પ્રાંત અધિકારી ટીમે સ્થળ પરથી 120 મેટ્રિક ટન કોલસો, 15 નંગ ચરખી, 15 નંગ બકેટ સહિત કુલ મળીને 10,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે આ તમામ ખાણોમાં 79 મજૂરોને બહાર કાઢીને તેમના વતન મધ્યપ્રદેશ અને દાહોદ પરત મોકલવામાં આવ્યા છે. પોલીસે ખનીજ ચોરીમાં સંડોવાયેલા મુખ્ય 6 આરોપી જીવણભાઈ શામાભાઈ ભરવાડ, જાગાભાઈ રાહાભાઈ ભરવાડ, અમરસિંહભાઈ સવજીભાઈ ભરવાડ, ગોરધનભાઈ સવજીભાઈ ભરવાડ, સુનિલભાઈ મનુભાઈ ભરવાડ તમામ સામે લેડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.